નમસ્કાર. ઘણીવાર કેવું થાય કે આપણે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા જઈએ અને એનો જે ઉપાય શોધીએ ને એ મૂળ સમસ્યા કરતાં પણ મોટી મુસીબત બની જાય છે. બસ આવી જ એક મજાની વાત આજે આપણે સમજવાના છીએ. આ વાર્તા છે ઉંદર, બિલાડી અને ભૂખના અનોખા તર્કની. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે ઉંદરને પકડવાનો સૌથી સારો રસ્તો કયો? હવે આ સવાલ આમ તો સાંભળવામાં બહુ સીધો સાદો લાગે, બરાબર ને? પણ એનો જવાબ એટલો સહેલો નથી. અને આપણી આખી કહાણી બસ આ જ સવાલની આસપાસ ફરે છે. ચાલો જોઈએ કે આમાં શું ગૂંચ છે. તો વાત શરૂ થાય છે એક રાજ્યથી. એક એવું રાજ્ય જે એક બહુ જ મોટી મુસીબતમાં ફસાયું હતું. અને એ મુસીબત હતી ઉંદરોની. તો એક સમય હતો જ્યારે વિજયનગર રાજ્ય ઉંદરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયું હતું. વિચારો કે જ્યાં જુઓ ત્યાં બસ ઉંદર જ ઉંદર. અનાજના કોઠાર હોય કે લોકોના ઘર, કોઈ પણ જગ્યા એમનાથી સલામત નહોતી. હવે જ્યારે આખું રાજ્ય આવી મુસીબતમાં હોય ત્યારે બધા કોની સામે જુએ? સ્વાભાવિક છે, રાજા સામે. એટલે વિજયનગરના શાસક રાજા કૃષ્ણદેવરાય પર આ સમસ્યાનો કોઈક ભવ્ય ઉકેલ લાવવાની બહુ મોટી જવાબદારી આવી પડી. એટલે રાજાએ પણ પોતાના મંત્રીઓ સાથે મળીને એક યોજના બનાવી. હવે આ યોજના એવી હતી ને કે આમ જુઓ તો એકદમ પરફેક્ટ લાગે. પણ સવાલ એ છે કે શું દરેક સીધી દેખાતી યોજના ખરેખર કામ કરે છે? ચાલો જોઈએ કે રાજાનો પ્લાન હતો શું. તો રાજાનો પ્લાન એકદમ સિમ્પલ હતો. સ્ટેપ 1, ઉંદરોનો શિકાર કરવા માટે રાજ્યના દરેક ઘરને એક બિલાડી આપવામાં આવે. અને સ્ટેપ 2, એ બિલાડીઓને દૂધ પીવડાવવા માટે દરેક ઘરને એક ગાય પણ આપવામાં આવે. પ્રોબ્લેમ ઉંદર, સોલ્યુશન બિલાડી. બિલકુલ સીધો હિસાબ લાગે છે ને? યોજના આમ તો એકદમ બરાબર લાગતી હતી. પણ દરેક વાર્તામાં એક એવું પાત્ર હોય છે ને જે બધા કરતાં કંઈક અલગ જ વિચારતું હોય. અને અહીં એ પાત્ર હતા તેનાલીરામન. જ્યારે બધા લોકો રાજાની યોજનાના વખાણ કરી રહ્યા હતા ત્યારે તેનાલીરામને આ આખો વિચાર જ એકદમ મૂર્ખામીભર્યો લાગ્યો. અને હવે વાર્તામાં એન્ટ્રી થાય છે તેનાલીરામનની એક અજીબ બિલાડીની. એક એવી બિલાડી જેણે રાજાની આખી યોજના સામે એક મોટો સવાલ ઊભો કરી દીધો. ચાલો જોઈએ કે આગળ શું થયું. તો થોડો સમય વીત્યો અને રાજા પોતાના રાજ્યમાં નિરીક્ષણ કરવા નીકળ્યા. એ જોવા માટે કે એમની યોજના કેટલી સફળ થઈ. અને જ્યાં પણ એમણે જોયું ત્યાં એમને જાડી પાડી તંદુરસ્ત બિલાડીઓ જ દેખાઈ. આ જોઈને તો રાજા બહુ ખુશ થયા. એમને લાગ્યું કે વાહ, મારો પ્લાન તો સુપરહિટ થઈ ગયો. બધું એકદમ બરાબર ચાલી રહ્યું હતું. રાજા ખુશ હતા. પણ પછી એ પહોંચ્યા તેનાલીરામનના ઘરે. અને ત્યાં જે એમણે જોયું એ જોઈને એમને ભારે આંચકો લાગ્યો. ફરક એકદમ સાફ હતો. જુઓ, એક તરફ હતી રાજ્યની બાકીની બધી બિલાડીઓ, એકદમ તંદુરસ્ત અને દૂધ પીપીને જાડીપાડી થઈ ગયેલી. અને બીજી તરફ હતી તેનાલીની બિલાડી, સાવ હાડપિંજર જેવી, પાતળી અને નબળી. પણ આવું કેમ? આ જોઈને તો રાજાને આઘાત લાગ્યો. એમને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. એમને ગુસ્સામાં આવીને તેનાલીને પૂછ્યું, તેનાલી, તારી બિલાડી આટલી બધી નબળી કેમ છે? તેનાલીએ બહુ શાંતિથી જવાબ આપ્યો કે મહારાજ, મારી બિલાડી દૂધ નથી પીતી. એમણે પુરાવા તરીકે બિલાડી સામે દૂધનો વાટકો પણ મૂક્યો, પણ બિલાડીએ એની સામે જોયું પણ નહીં. કારણ કે તેનાલીએ એકવાર જાણી જોઈને બિલાડીને ગરમ દૂધ આપ્યું હતું, જેનાથી એની જીભ દાઝી ગઈ હતી અને ત્યારથી એ દૂધથી દૂર જ ભાગતી હતી. અને અહીંથી આખી વાર્તાનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે. અહીં આપણને સમજાય છે ભૂખનું શાણપણ શું છે. અહીં જ તેનાલીરામન અસલી વાત પર આવે છે. પછી તેનાલીરામને રાજાને એક સીધો સવાલ પૂછ્યો. એમણે કહ્યું, મહારાજ, મને ખાલી એક વાત કહો. જો બધી બિલાડીઓનું પેટ દૂધ પીને ભરેલું જ રહેશે તો એ ઉંદરનો શિકાર શું કામ કરશે? બસ આ એક જ સવાલમાં રાજાની આખી યોજનાની સૌથી મોટી ભૂલ છુપાયેલી હતી. આને જ કહેવાય અનિચ્છનીય પરિણામ. મતલબ કે કોઈ સારા ઈરાદાથી શરૂ કરેલી યોજનાનું પરિણામ ધાર્યા કરતાં સાવ ઉલટું આવે. રાજા એક સાવ સાદી વાત ભૂલી ગયા હતા કે પેટ ભરેલો શિકારી શિકાર કરવાની પ્રેરણા ગુમાવી દે છે. જો બિલાડીનું પેટ દૂધથી ભરેલું હોય તો એ ઉંદર પકડવાની મહેનત શું કામ કરે? એટલે તેનાલીએ એક એવો ઉપાય બતાવ્યો જેમાં એક કાંકરે બે પક્ષી મરતા હતા. એમણે કહ્યું, પહેલું કામ એ કરો કે બધું દૂધ રાજ્યના ગરીબ લોકોને આપો, જેથી એમનું પેટ ભરાય. અને બીજું, બિલાડીઓને ભૂખી રહેવા દો.
કારણ કે ભૂખી બિલાડીઓ જ પોતાનું અસલી કામ કરશે, એટલે કે ઉંદરોનો શિકાર કરશે. આ હતો સાચો ઉકેલ. રાજાને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ. એમણે તરત જ તેનાલી રામણની સલાહ માનીને નવો આદેશ બહાર પાડ્યો. અને પરિણામ? થોડા જ સમયમાં રાજ્યમાંથી બધા ઉંદરોનો સફાયો થઈ ગયો અને લોકો પણ ખુશ થઈ ગયા. તો આખી વાતનો સાર એ છે કે ક્યારેક કોઈ એક સમસ્યાનો ઉકેલ લાવવા જતાં આપણે અજાણતા જ બીજી એનાથી પણ મોટી સમસ્યાને આમંત્રણ આપી દઈએ છીએ. આ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એના દરેક સંભવિત પરિણામો વિશે વિચારવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણીવાર જે રસ્તો સૌથી સીધો અને સહેલો દેખાય છે એ જ કદાચ સૌથી મોટી ભૂલ તરફ દોરી જતો હોય છે.